नमो लोये सौर्यन्तानं नमो लोये सौर्यदानं नमो लोये सौवागिर्यानं नमो लोये सौजयानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोनि मङ्गलं कुन्कुन्दारि विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वः विभाव निदाता। स्वामी कार्तिकेय अनुप्रेक्षा શુભચંદ્રાચાર્ય રચિત તેની ટીકા અને પંડિત જયચંદજી છાવડા રચિત ભાવાર્થ ટીકા એ સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી એમાંથી આપણને ઘણું અધ્યાત્મ સમજાવી રહ્યા છે. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાના સ્વાધ્યાયમાં આપણે 138મી ગાથા સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે અને હવે આજે આગળ 139મી ગાથાથી સ્વાધ્યાય જઈએ છીએ. લોક અનુપ્રેક્ષાનું વર્ણન ચાલે છે અને આ લોક અનુપ્રેક્ષાની અંદર લોકનું વર્ણન આચાર્ય ભગવાને ઘણી ગાથા દ્વારા કર્યું છે અને લોકનું વર્ણન કર્યું એટલે એમાં લોકમાં રહેલા જે જીવો છે એનું વર્ણન અને જીવો ક્યાં ક્યાં છે એનું વર્ણન, આ બધી વાત એમાં આવે છે. તો એમાંની કેટલીક વાત આપણને સારી રીતે સમજાય એટલે એ માટે આપણે એને થોડોક વિસ્તાર કરીને સમજીએ પણ છીએ અને જેટલું યાદ રહી શકે એટલું સારું છે. બીજી વાત એ છે કે પ્રયોજનભૂત વાત તો સમજવી જ જોઈએ કે કેટલા પ્રકારના જીવો છે, કઈ કઈ રીતે ઉપજવાનું થાય છે વગેરે, જેથી કરી અને આપણે એના ઘાતથી બચી શકીએ, જીવોના ઘાતથી આપણે બચી શકીએ. એમાં ત્રસ હિંસા આપણાથી થાય જ નહીં અને બને એટલી એકેન્દ્રીની પણ હિંસાથી આપણે બચીએ અને અનંતકાય જે છે એના ભક્ષણ વગેરે ન કરીએ. એટલે એ બધી વાતનો આપણે થોડો ખ્યાલ રાખવાનો છે. અહીંયા પર્યાપ્તિની વાત આવી. પર્યાપ્તિ જે છે એ એક પ્રકારે શક્તિ છે જે દ્વારા એ શરીર અને એની જે રીતે યોગ્યતા થવાની છે એ રીતે એ પરમાણુઓ શરીરને માટેના યોગ્ય પરમાણુને ગ્રહણ કરી અને એને પૂરું કરે છે અને નથી પૂરું કરતું તો અપર્યાપ્ત છે અને એવું અપર્યાપ્ત પણ હોય અને પછીથી પર્યાપ્ત થવાનું હોય. તો એમ 3 ભાગ કહેવામાં આવ્યા. એક પર્યાપ્ત હોય, બીજું જેને પછીથી પર્યાપ્તિ થવાની હોય અને કેટલાકને પર્યાપ્તિ થાય જ નહીં એટલે અપર્યાપ્ત. એ 3ની વાત થઈ અને એ પ્રમાણે જીવોની વાત અહીંયા લીધી છે. હવે પર્યાપ્તિ પછી પ્રાણનું વર્ણન કરે છે તો 139મી ગાથાની અંદર કે છે કે હવે પ્રાણોનું વર્ણન કરે છે તો ત્યાં પ્રાણનું સ્વરૂપ અને સંખ્યા કહે છે. આ પણ બહુ સરળ વસ્તુ છે. પ્રાણ અને પર્યાપ્તિમાં કંઈ બીજો ભેદ પાડવાની જરૂર નથી. આપણે દ્રવ્ય પ્રાણ જેને કહીએ છીએ એની અહીંયા વાત કહેવામાં આવી છે. જીવ જે જીવે છે તે દ્રવ્ય પ્રાણથી જીવે છે. આ દ્રવ્ય પ્રાણ સિદ્ધ ભગવાનને હોતા નથી, ભગવાનને સિદ્ધ દ્રવ્ય પ્રાણ હોતા નથી. અને એ જે પ્રાણ જે કહેવામાં આવ્યા છે તો એને જેટલી ઇન્દ્રિય છે એ પ્રમાણે જેટલા એને પ્રાણ હોય. તો સામાન્ય રીતે આપણે જે યાદ રાખીએ છીએ તો એ રીતે એક ઇન્દ્રિયવાળાને 4 પ્રાણ છે, 2 ઇન્દ્રિય છે તો એક ઇન્દ્રિય જે વધી જે મુખની જે એટલે એની સાથે 2 પ્રાણ વધી ગયા, શ્વાસ અને ભાષાના, એટલે 6 પ્રાણ થયા. અને પછી 3 ઇન્દ્રિય હોય તો 7, 4 ઇન્દ્રિય હોય તો 8, 5 ઇન્દ્રિય હોય તો 9 અને સંજ્ઞી હોય તો 10 પ્રાણ. તો એ 10 પ્રાણ જે કહેવામાં આવ્યા એ દ્રવ્ય પ્રાણ છે. એ બધી આખી વસ્તુ શરીરની છે, એ પ્રાણથી જીવે છે એમ જે કહેવામાં આવે છે એ દ્રવ્ય પ્રાણથી જીવવું એ તો વ્યવહારના એનું કથન છે. જીવ પોતે પોતાના ભાવ પ્રાણથી જીવે છે અને એ વાત આપણે દ્રવ્યાન યુગમાં સમજ્યા છીએ, સારી રીતે સમજ્યા છીએ. તો હવે અહીંયા 139મી ગાથાની અંદર પ્રાણની વાત કરતા કહે છે કે મનોવચન કાયેન્દ્રિય શ્વાસો શ્વાસ હૃદયા નામ એષા યોગે જાયતે મ્રિયતે વિયોગે તે અપી 10 પ્રાણા. એના અર્થમાં કહે છે કે મન, વચન, કાય, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ અને આયુ નો ઉદય એના સંયોગથી તો ઉપજે છે
મન વચન કાય ઇન્દ્રિય શ્વાસોશ્વાસ અને આયુ એ 6 પ્રકાર પ્રાણના થયા. તો એનો ઉદય એના સંયોગથી તો ઉપજે જીવે તથા જેના સંયોગથી તો ઉપજે જીવે એનાથી તથા એના વિયોગથી આ પ્રાણના વિયોગથી તે મરે તો એને પ્રાણ કહેવામાં આવે છે. એટલે કે જ્યારે એ ઉપજે છે જીવે છે તો આ પ્રાણ સહિત અને એ મરે છે તો એના વિયોગથી એટલે એનો વિયોગ થાય છે ત્યારે મરે છે એમ આપણે કહીએ છીએ. એટલે એવા આ 10 પ્રાણ કઈ રીતે છે તો મન વચન કાય ઇન્દ્રિય શ્વાસોશ્વાસ અને આયુ. એક ઇન્દ્રિયનો વિચાર કરીએ તેને કાયા છે એની એક ઇન્દ્રિય છે, શ્વાસોશ્વાસ છે અને આયુ છે. એટલે એને 4 પ્રાણ હોય. બહુ સહેલાઈથી સમજાય એવું છે. એક ઇન્દ્રિય જીવ જે છે જેને આપણે કહીએ છીએ તો જીવ જ છે પણ એને અત્યારે વર્તમાનમાં એની ગતિ એવી થઈ છે એક ઇન્દ્રિય પણ એની તો એને એક કાયા છે શરીર છે અને એને એક ઇન્દ્રિય હોય શરીર છે એટલે સ્પર્શેન્દ્રિય હોય. બીજું એને શ્વાસોશ્વાસ અને આયુ છે એ બધાને હોય એટલે એનાથી એ જીવે છે તો એને એક ઇન્દ્રિય વાળાને 4 પ્રાણ કહ્યા. હવે એ પહેલી ઇન્દ્રિય જે હતી સ્પર્શ ઇન્દ્રિય, બીજી ઇન્દ્રિય જે છે રસેન્દ્રિયની વાત લઈએ તો જેને 2 ઇન્દ્રિય છે તો એક પ્રાણ એને વધે અને સાથે ને સાથે રસેન્દ્રિય જ્યારે છે એટલે મુખથી છે તો એને ભાષા એટલે એને અવાજ પણ હોય એટલે એ અપેક્ષાએ એને 2 પ્રાણ વધી જાય છે. એટલે 2 ઇન્દ્રિય વાળાને 5 નહીં પરંતુ 6 પ્રાણ હોય. એક ઇન્દ્રિય વાળાને 4 હોય તો 2 ઇન્દ્રિય વાળાને 6 હોય. પછી એક ઇન્દ્રિય વધતી જાય એમ એક પ્રાણ વધતું જાય. પછી 3 ઇન્દ્રિય વાળા જે છે તો એને 3 ઇન્દ્રિય છે કાયા છે એટલે 4 થયા, વચન છે 5, શ્વાસોશ્વાસ અને આયુ છે એમ 7 થયા. એ રીતે 4 ઇન્દ્રિય વાળા જે છે તે એને આ કાયા છે, વચન છે, 4 ઇન્દ્રિય છે એટલે 6, શ્વાસોશ્વાસ ને આયુ 8 થયા અને 5 ઇન્દ્રિય વાળાને 9 થશે. સંજ્ઞી નથી તો એને એક ઇન્દ્રિય વધી એટલે ઇન્દ્રિય તો 5 છે પણ 5 ઇન્દ્રિય છે, કાયા છે 6, શ્વાસોશ્વાસ અને આયુ છે 8 અને વચન છે એમ 9 થયા. અને સંજ્ઞી છે તો એને એક વધારામાં મન આવ્યું એટલે 10 પ્રાણ થયા. તો સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો અને દેવો નારકી આ જેને એ સંજ્ઞીપણું છે એ સંજ્ઞી પંચેન્દ્રિય જીવો 10 પ્રાણ હોય છે તો એનાથી એ જીવે છે એટલે દ્રવ્ય પ્રાણથી એ જીવે છે એમ આપણે કહીએ છીએ. વાસ્તવમાં જીવ માત્ર ભાવ પ્રાણથી જીવે છે. ભાવાર્થમાં કહે છે કે જીવ એવો પ્રાણ ધારણ અર્થ છે. ત્યાં વ્યવહાર નયથી 10 પ્રાણ છે તેમાં યથાયોગ પ્રાણ સહિત જે જીવે તેને જીવ સંજ્ઞા મળે છે એને જીવ કહેવામાં આવે છે. 10 પ્રાણથી જે જીવે છે તે જીવ છે. 140મી ગાથામાં હવે કહે છે કે હવે એ એકેન્દ્રિયાદિ જીવોના પ્રાણોની સંખ્યા કહે છે જે હમણાં આપણે વાત કરી હતી. તો 140મી ગાથામાં કહે છે કે એકાક્ષે ચત્વારઃ પ્રાણા દ્વિ-ત્रि-चतुर ઇન્દ્રિયા સંજ્ઞી નામ ષટ્ સપ્ત અષ્ટ નવકમ 10 પૂર્ણાના ક્રમેણ પ્રાણા. એના અર્થમાં કહે છે કે એક ઇન્દ્રિયને 4 પ્રાણ છે, 2 ઇન્દ્રિયને 6 હોય. કેમ કે મુખ આવ્યું ને એટલે રસ અને વાણી બંને આવી જાય ને એટલા માટે પછી 2 ઇન્દ્રિયને 6 અને પછી એક ઇન્દ્રિય વધતા એક પ્રાણ વધતા જાય એટલે 3 ઇન્દ્રિય વાળાને 7 હોય, 4 ઇન્દ્રિય વાળાને 8 હોય, પંચેન્દ્રિયને 9 હોય અને સંજ્ઞી પંચેન્દ્રિયને 10 હોય. તો કે છે કે એક ઇન્દ્રિયને 4 પ્રાણ છે, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય તથા સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત જીવોને અનુક્રમે 6, 7, 8, 9, 10 પ્રાણ છે. તો આ પ્રાણ પર્યાપ્તની અપેક્ષાએ કયા છે? આ પર્યાપ્ત જીવોની અપેક્ષાએ વાત કરવામાં આવી છે. પણ અપર્યાપ્તને શું હોય? પર્યાપ્તિ પૂરી ન થઈ હોય તો ન હોય, ઓછા પ્રાણો હોય ને, એને પૂરેપૂરી પર્યાપ્તિ ન થઈ હોય તો. એટલે આ પ્રાણ પર્યાપ્તિની અપેક્ષાએ કયા છે. હવે એ જ જીવોને અપર્યાપ્ત દશામાં કેટલા પ્રાણ છે તે કહે છે એટલે ઓછા પ્રાણ છે એની વાત કરે છે.
દ્વિવિધાના અપૂર્ણાના એક દ્વિ ત્રિ ચતુરક શાંતિમ અધિકાના ત્રય ચત્વાર પંચ ષટ્ સપ્ત ચ ક્રમેણ પ્રાણા જ્ઞાત્યા. 141મી ગાથામાં કહે છે કે બંને પ્રકારના અપર્યાપ્ત અને નિવૃત્ત પર્યાપ્ત તથા લબ્ધ પર્યાપ્ત એમ બંને પ્રકારના. અપર્યાપ્તમાં બે લેવા છે. એક તો જે અપર્યાપ્ત જ છે અને બીજા છે તે નિવૃત્ત અપર્યાપ્ત છે, એટલે પછીથી જેની પર્યાપ્તિ પૂરી થવાની છે એ નિવૃત્તિ. નિવૃત્તિ શબ્દ નથી, નિવૃત્તિ પર્યાપ્ત એટલે પછીથી એની પર્યાપ્તિ પૂરી થશે. એને કેટલા હોય શરૂઆતમાં એમ કહેવાનો આશય છે. અને બીજા અપર્યાપ્ત કે જેને લબ્ધ અપર્યાપ્ત એટલે એને પછી પૂરા થતા જ નથી, એને એટલા જ હોય. તો એની વાત કરે છે અહીંયા. તો કે એ બંને પ્રકારના અપર્યાપ્ત ને જે એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, અસંગની અને સંગની પંચેન્દ્રિય ને કેટલા પ્રાણ છે? તો કે છે કે 3. જો એકેન્દ્રિય ને 4ની જગ્યાએ 3 હોય એક ઓછો થયો ને. પછી બે ઇન્દ્રિય જે છે એને 6ની જગ્યાએ 4, એને 2 ઓછા થયા. 3 ઇન્દ્રિય વાળાને એ પ્રમાણે 2 ઓછા થયા, 5 થયા. 4 ઇન્દ્રિય વાળાને એ જ રીતે 2 ઓછા થયા, 6. પછી 5 ઇન્દ્રિય વાળાને 7. અને એ પ્રમાણે અહીંયા સંગની છે એને પણ એટલા 7 જ છે. અસંગની અને સંગની બંનેને 7 જ છે. એ પ્રમાણે અનુક્રમે પ્રાણ હોય છે. અર્થમાં કહે છે કે નિવૃત્ય પર્યાપ્ત તથા લબ્ધ પર્યાપ્ત એકેન્દ્રિયોને 3, 2 ઇન્દ્રિયોને 4, 3 ઇન્દ્રિયોને 5, 4 ઇન્દ્રિયોને 6 તથા સંગની પંચેન્દ્રિયોને 7 એ પ્રમાણે પ્રાણ હોય છે. હવે અહીંયા કોઈને પ્રશ્ન થાય કે આમાં જે ઓછા પ્રાણ તો કયો પ્રાણ ઓછા હશે, એવો પ્રશ્ન થાય કોઈને. સામાન્ય રીતે પ્રશ્ન થાય. હવે જે પર્યાપ્તિ નથી થઈ એ પ્રમાણે આપણે પછી સમજવાનું કયો પ્રાણ ઓછો હશે. આમાં કોઈ સ્પષ્ટતા આપી નથી, પણ મોટે ભાગે પહેલો આપણને વિચાર આવે કે અપર્યાપ્ત છે એટલે કયા પ્રાણ ઓછા હશે? આયુષના પ્રાણ ઓછા હશે. હવે કેમ કે જે અપર્યાપ્ત છે એને તો પછી એટલું આયુષ્ય હોતું નથી. કે પછી શ્વાસના કે કાયાના ઇન્દ્રિય ઓછી હશે કે કઈ રીતે હોય? એક ઇન્દ્રિયને એક ઇન્દ્રિય તો કહી દીધો એટલે એક ઇન્દ્રિય તો હોય, પણ એમાં એમ પણ હોય એટલા પ્રાણ ઓછા છે તો એના જે અપર્યાપ્ત જે છે એને તો પછી આયુષ્ય એટલું હોય પણ નહીં. એટલે એનો બહુ વિચાર કરવા જેવો નથી. પણ જેને પર્યાપ્તિ પૂરી થવાની છે એને પણ શું વિચાર કરવાનો કે છેવટે તો એને થઈ જ જશે, એને પછી થઈ જ જવાના છે. એટલે પણ આ સમજવા માટે સામાન્ય વાત અહીંયા કરવામાં આવી છે. હવે એમાં વિકલત્રય જીવોનું સ્થાન દર્શાવે છે. એટલે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય એ વિકલત્રય. ત્રય એટલે 3, વિકલત્રય એટલે 2, 3 અને 4. એ લોકોના સ્થાન ક્યાં છે, કયા સ્થાનમાં રહ્યા છે એ અહીંયા 142મી ગાથામાં જણાવે છે. આ પ્રાણની વાત પૂરી થઈ અને હવે આ બીજી વાત લે છે. તો એમાં કહે છે કે દ્વિ ત્રિ ચતુરક્ષા જીવાહ ભવંતી નિયમેન કર્મ ભૂમિષુ ચરમે દ્વીપે અર્ધે ચરમ સમુદ્રે અપી સર્વેષુ. 2 ઇન્દ્રિય વાળા, 3 ઇન્દ્રિય વાળા અને 4 ઇન્દ્રિય વાળા એને વિકલેન્દ્રિય કહીએ છીએ. તો એ ક્યાં છે, કઈ જગ્યાએ છે? તો એના અર્થમાં કહે છે કે 2 ઇન્દ્રિય, ત્રિઇન્દ્રિય, ચતુરિન્દ્રિય એ 3 વિકલત્રય કહેવાય છે. તે જીવો નિયમથી કર્મભૂમિમાં, પછી અંતના અર્ધા દ્વીપમાં અને અંતના આખા સમુદ્રમાં હોય છે, ભોગ ભૂમિમાં હોતા નથી. ભાવાર્થમાં સ્પષ્ટતા કરતા કહે છે અહીંયા કે 2 ઇન્દ્રિય, ત્રિઇન્દ્રિય, ચતુઇન્દ્રિય એ 3 વિકલત્રય કહેવાય છે અને એ જીવો નિયમથી કર્મભૂમિમાં. તો કર્મભૂમિની વાત કરતા ભાવાર્થમાં પહેલું જ લીધું કે 5 ભરત, 5 ઐરાવત અને 5 વિદેહ એ કર્મભૂમિના ક્ષેત્ર. તો એ કર્મભૂમિના ક્ષેત્રમાં આ 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય ને 4 ઇન્દ્રિય વાળા જીવો છે, એટલે વિકલત્રય છે. પછી શું કહ્યું કે
અંતના અડધા દ્વીપમાં એમ કહ્યું ને, અને અંતના આખા સમુદ્રમાં હોય છે. કેમ કે દ્વીપ પછી સમુદ્ર, દ્વીપ સમુદ્ર, દ્વીપ સમુદ્ર એમ હોય છે. મધ્યલોકમાં આપણે જયારે જોઈએ છીએ તો મધ્યલોકની અંદર વચ્ચે મેરુ પર્વત છે, એના પછી જે આખો આ જે એમાં ભરત ક્ષેત્ર, ઐરાવત ક્ષેત્ર અને વિદેશ ક્ષેત્ર, એ જે વાત કરીએ છીએ તો એ પછીથી એમાં દ્વીપ સમુદ્ર એ રીતે સ્વયં જે એક પછી એક હોય છે, તો એની અહીંયા વાત લીધી છે. તો શું કહે છે કે 5 ભરત, 5 ઐરાવત અને 5 વિદેશ, એટલે એ બધામાં તો આવી જાય છે, એમાં તો એ આવી જાય છે. અહીંયા આપણે જોઈએ મધ્યલોકની અંદર ને પછી અહીંયા બધા આ ચિત્ર એટલું બધું સ્પષ્ટ નથી, આ મોક્ષ માર્ગ પ્રકાશકમાં છે, પણ બીજી જગ્યાએ આ ચિત્ર આપણને બહુ સ્પષ્ટ મળે છે. તો આ મધ્યલોકનું એ રીતે લીધું છે. એમાં જંબુદ્વીપની વાત લીધી છે, એમાં આ બધા ક્ષેત્ર જે છે તો ત્યાં બધે હોય છે. તો અહીંયા કહે છે કે 5 ભરત, 5 ઐરાવત અને 5 વિદેહ એ કર્મભૂમિના ક્ષેત્રમાં તથા અંતના સ્વયં પ્રભદ્વીપની વચ્ચે સ્વયં પ્રભ પર્વત છે, અને તે પર્વતની પાછળના અડધા સ્વયં પ્રભદ્વીપમાં, અહીંયા એમ કહ્યું કે અડધા દ્વીપમાં, તો અંતના અડધા દ્વીપમાં, તો અંતનો અડધો દ્વીપ એટલે આ સ્વયં પ્રભદ્વીપની વાત લીધી છે. તથા અંતના સ્વયં ભૂરમણ નામના આખા સમુદ્રમાં, અહીંયા કીધું ને અંતના આખા સમુદ્રમાં હોય છે, એટલે અંતનો આખો સમુદ્ર સ્વયં ભૂરમણ સમુદ્ર એ અંતિમ સમુદ્ર છે. તો એના આખા સમુદ્રમાં આ વિકલત્રય જીવો છે, અને તેથી અન્ય જગ્યાએ નથી. હવે પણ અન્ય જગ્યાનો ક્યાં સવાલ રહ્યો, આટલી બધી જગ્યાએ તો છે. અહીંયા જયારે વાત કરી ત્યારે આટલી બધી જગ્યાએ તો છે, પણ એ સિવાયનો બીજો જે ભાગ છે ત્યાં નથી, એમ કહેવાનો આશય છે. તો કર્મભૂમિના ક્ષેત્રોમાં તથા અંતના સ્વયં પ્રભદ્વીપની વચ્ચે સ્વયં પર્વત છે, અને તે પર્વતની પાછળના અડધા સ્વયં પ્રભદ્વીપમાં અને અંતના સ્વયંભૂ રમણ નામના આખા સમુદ્રમાં, અડધા દ્વીપમાં અને આખા સમુદ્રમાં વિકલત્રય જીવો છે. હવે એના પછી કહે છે કે હવે અઢી દ્વીપની બહાર તિર્યંચો છે, તેની વ્યવસ્થા હેમવત પર્વત માફક છે, એમ કહે છે. હવે એ પર્વતના અને એ બધાના વર્ણનો આપણે થોડાક દ્રવ્ય સંગ્રહના સ્વાધ્યાય વખતે આપણે કર્યા હતા. કેટલીક વસ્તુ આપણને યાદ હોય, કેટલીક ન હોય, તો ફરીથી પુનરાવર્તન કરી શકાય. અને એ માટે મોક્ષશાસ્ત્ર એટલે કે તત્વાર્થ સૂત્ર, જે રામજીભાઈની ટીકા છે એમાં, કેમ કે તત્વાર્થ સૂત્રની ટીકા તો બીજાઓએ પણ લખી છે, પંડિત સુખલાલજીએ શ્વેતાંબરમાં એ ટીકા ચાલે છે, પણ એમાં એટલી બધી વાત નથી, કેમ કે રામજીભાઈએ તો બધી ટીકા ભેગી કરી અને એમાંથી આખી મોટો વિસ્તૃત ગ્રંથ બનાવ્યો છે. તો એના ત્રીજો અધિકાર છે ને, એની અંદર એ બધી વાત આવે છે, ક્યાં શું છે, કેવી રીતે છે, ઘણી બધી એની અંદર વાત આવે છે. તો જાતે વાંચી લેવા માટે મારી ખાસ અનુમોદના છે. આપણે થોડુંક એમાંથી હમણાં જોઈ લઈશું, જેથી જરાક સ્પષ્ટતા થાય. તો અહીંયા જે કહે છે 143ની ગાથામાં કે અઢી દ્વીપની બહાર તિર્યંચો છે, તેની વ્યવસ્થા હેમવત પર્વત માફક છે, એમ કહે છે. અઢી દ્વીપની બહાર, અઢી દ્વીપની અંદર નથી એમ કેવું નથી, તો છે, પણ અઢી દ્વીપની બહાર એની વ્યવસ્થા વિશેની વાત લીધી છે. તો એનો શ્લોક છે અહીંયા 143ની ગાથા છે. તો કે મનુષ્ય ક્ષેત્રસ્ય બહિ ચર્મે દીપસ્ય અર્ધકમ યાવત સર્વત્ર અપી તિર્યંચ હેમવત તિર્યંગી સદસ્યા. એટલે મનુષ્ય ક્ષેત્રની બહાર માનુષોત્તર પર્વતની પેલી બાજુથી અંતના સ્વયં પ્રભદ્વીપના અડધા ભાગની આ બાજુ સુધીના વચ્ચેના સર્વ દ્વીપ સમુદ્રના તિર્યંચો છે, તે બધા હેમવત ક્ષેત્રના તિર્યંચો જેવા છે. બસ આટલી વાત કરી છે. અને ભાવાર્થમાં કહે છે કે હેમવત ક્ષેત્રમાં જઘન્ય ભોગભૂમિ છે. માનુષોત્તર પર્વતથી આગળના અસંખ્યાત દ્વીપ સમુદ્ર, એટલે દ્વીપ સમુદ્ર એમાં આવે છે ને એક પછી, તથા અડધા સ્વયં નામના છેલ્લા દ્વીપ સુધી સર્વ ઠેકાણે જઘન્ય ભોગભૂમિ જેવી રચના છે. અને ત્યાંના તિર્યંચોના
આયુષ્યકાય હેમવત ક્ષેત્રના તિર્યંચો જેવા છે. અને પછી કે છે કે હવે જલચર જીવોના સ્થાન કે છે. જલચર જીવોના સ્થાનમાં 144ની ગાથામાં કે છે કે લવણોદકે કાલોદકે અંતિમ જલધૌ જલચરાः સંતિ શેષ સમુદ્રેષુ પુનઃ ન જલચરાः સંતિ નિયમેન. એટલે લવણોદધિ સમુદ્રમાં, કાલોદધિ સમુદ્રમાં તથા અંતના સ્વયંભૂરમણ સમુદ્રમાં જલચર જીવો છે. બાકીના વચ્ચેના સમુદ્રોમાં નિયમથી જલચર જીવો નથી. અને પછી દેવના સ્થાનની વાત કરે છે આ 144 પછી, એ આપણે અત્યારે લેતા નથી. તો આ જે વાત કરવામાં આવી એના માટે સહેજ આપણે સમજ મેળવવા માટે અહીંયા મુખ શાસ્ત્ર એટલે કે તત્વાર્થ સૂત્ર નો ત્રીજા અધિકારની વાતને લઈએ અને આને વધારે પાછા આપણે પછી ફરીથી પણ સ્પષ્ટ કરીશું. પહેલા તો આ બધાના માપ એમણે આપ્યા છે, સાગર અને કાળના એના માપ, અને પછી મધ્યલોકનું વર્ણન જે છે એને માટે અહીંયા જે કહેવામાં આવ્યું છે ત્રીજા અધિકારના 7મા સૂત્રની અંદર કે આ મધ્યલોકમાં સારા સારા નામવાળા જંબુદ્વીપ વગેરે દ્વીપો અને લવણ સમુદ્ર વગેરે સમુદ્રો છે. આ જે ગાથા જે સૂત્ર કહ્યું અહીંયા તો સૂત્ર છે ને, તત્વાર્થ સૂત્ર છે. તો તત્વાર્થ સૂત્રમાં ત્રીજા અધિકારનું 7મું સૂત્ર, તો એ સૂત્ર જંબુ દીપ લવણો દાદય શુભ નામાનો દીપ સમુદ્ર. આ શુભ નામાનો એનો અર્થ કર્યો કે આ મધ્યલોકમાં સારા સારા નામવાળા જંબુદ્વીપ વગેરે દ્વીપો અને લવણ સમુદ્ર વગેરે સમુદ્રો છે. અને એની અંદર ટીકામાં પછી કહે છે કે સૌથી વચમાં થાળીના આકારે જંબુદ્વીપ છે, જેમાં આપણે અને શ્રી સિમંદર પ્રભુ વગેરે રહીએ છીએ. ત્યાર પછીથી લવણ સમુદ્ર છે, તેની ચારે બાજુ ધાત્કીખંડ દ્વીપ છે, તેની ચારે બાજુ કાળોદધિ સમુદ્ર છે, તેની ચારે બાજુ પુષ્કર દ્વીપ છે અને તેની ચારે બાજુ પુષ્કર સમુદ્ર છે. આવી રીતે એકબીજાથી ઘેરાયેલા અસંખ્યાત દ્વીપ સમુદ્રો છે. દ્વીપ સમુદ્ર દ્વીપ સમુદ્ર દ્વીપ સમુદ્ર એ પ્રમાણે અસંખ્યાત છે. અને પછી કહે છે કે સૌથી છેલ્લો દ્વીપ સ્વયંભૂ રમણ દ્વીપ છે અને છેલ્લો સમુદ્ર સ્વયંભૂ રમણ સમુદ્ર છે. તો આ છેલ્લાની વાત કરી અને જે શરૂઆતની વાત કરી જંબુદ્વીપ, સૌથી વચમાં થાળીના આકારે જંબુદ્વીપ છે મધ્યલોકની અંદર. આ મધ્યલોકનું વર્ણન છે. મધ્યલોક એટલે આપણે પહેલા જે શરૂઆત આ લોકની કરી ત્યારે એ મધ્યલોકને આપણે સમજ્યા છીએ કે આખો જે આકાર જે છે ત્રિલોકનો એને સમજ્યા, એમાં વચ્ચેનો જે ભાગ મધ્યલોકનો હતો તો એમાં એ મધ્યલોકની વાત કરતા કહે છે ને એ મધ્યલોકનું આ જે સેક્શનલ વ્યૂ જે બતાવ્યો એ મધ્યલોકનો બતાવ્યો. તેમાં વચમાં જંબુદ્વીપ છે અને ત્યાર પછીથી લવણ સમુદ્ર છે. લવણ સમુદ્ર પછી ધાત્કીખંડ દ્વીપ છે એટલે દ્વીપ આવે, અને એના પછીથી કાળોદી સમુદ્ર છે અને એની આજુબાજુ પુષ્કરો દ્વીપ છે અને એની આજુબાજુ પુષ્કરો સમુદ્ર છે. અને પછી એ રીતે દ્વીપ સમુદ્ર દ્વીપ સમુદ્ર દ્વીપ સમુદ્ર અને છેલ્લો સ્વયંભૂ રમણ દ્વીપ અને છેલ્લો સમુદ્ર સ્વયંભૂ રમણ સમુદ્ર છે. આ રીતે આખી વાત છે. પછી એમાં દ્વીપ અને સમુદ્રનો વિસ્તાર અને આકાર એ બધી વાત 8માં કરવામાં આવી છે. તો સહેજ સામાન્ય આપણે અત્યારે લઈ લઈએ વાંચનમાં, જેથી આપણને થોડુંક વધારે સ્પષ્ટ રહે કે પ્રત્યેક દ્વીપ સમુદ્ર બમણા વિસ્તારવાળા અને પહેલાના દ્વીપ સમુદ્રને ઘેરતા ચૂડી સમાન આકારવાળા છે. એટલે ગોળ ચૂડી સમાન આકારવાળા. એટલે દ્વીપ જે છે પહેલાનો જે દ્વીપ છે એને ફરતે સમુદ્ર આવ્યો, એના ફરતે પાછો દ્વીપ આવ્યો, એમ પછી એનો વિસ્તાર જે છે બમણો થતો જાય, એ સમજી શકાય એવું છે. અને એ પછીથી કહે છે કે તે બધા દ્વીપ સમુદ્રોની વચમાં જંબુદ્વીપ છે, તેની નાભી સમાન સુદર્શન મેરુ છે, એમાં વચ્ચોવચ મેરુ પર્વત છે, તથા જંબુદ્વીપ થાળી સમાન ગોળ છે અને 1,00,000 યોજન તેનો વિસ્તાર છે. હવે જંબુદ્વીપ વિશેની થોડીક વાતને એ છે એ આપણે લઈએ છીએ. થોડુંક પુનરાવર્તન આપણું થઈ જાય અને સમજવામાં આપણને અઘરું ના પડે. સુદર્શન મેરુની ઊંચાઈ, મેરુને સુદર્શન મેરુ કહ્યો છે અહીંયા, એટલે મેરુ પર્વત કહો કે સુદર્શન મેરુ કહો, એની ઊંચાઈ 1,00,000 યોજનની છે.
એનો વિસ્તાર 1 લાખ યોજન કયો, ઊંચાઈ પણ 1 લાખ યોજનની છે. તેમાંથી તે 1000 યોજન નીચે જમીનમાં અને 99000 યોજન જમીનની ઉપર છે. તે સિવાય 40 યોજનની ચુલિકા છે. બધી અકૃત્રિમ ચીજોના માપમાં 2000 કોષનો યોજન લેવામાં આવે છે. તે મુજબ અહીં લેવો, સ્પષ્ટતા કરી. 2000 કોષનો એક યોજન ગણવો એમ. તો અહીંયા એમ કહ્યું ને કે 99000 યોજન જમીનની ઉપર છે અને 1000 યોજન જમીનની અંદર છે, અને તે સિવાય 40 યોજનની ચુલિકા છે. બીજી વાત કહે છે કે કોઈ પણ ગોળ ચીજનો પરિઘ તેના વ્યાસ કરતા 3 ગણાથી સહેજ વધારે 22/7 હોય છે. એ આપણે ગણિત પ્રમાણે સમજીએ છીએ. તો જંબુદ્વીપનો પરિઘ આટલા યોજન છે. કેટલા યોજન છે? 3,16,227 યોજન, 3 કોષ, 128 ધનુષ અને 13.5 અંગુલથી કંઈક અધિક થાય છે. એનો પરિઘ એટલે પેરીફેરી આખી જે ગણીએ એ. એનો જે વ્યાસ હોય, વ્યાસ વર્તુળની અંદર આપણે જાણીએ છીએ ત્રિજ્યા અને વ્યાસ બે. તો જે વ્યાસ જે છે એનાથી આશરે 3 ગણો 22/7 ગણો કરીએ એટલે પરિઘનું માપ મળે. એ આપણે ગણિતમાં ભણતા હતા. એ પ્રમાણે આ પરિઘનું માપ એમણે આપ્યું છે. તો આ દ્વીપના વિદેય ક્ષેત્રમાં આવેલ ઉત્તર પૂર્વ ભોગ ભૂમિમાં અનાદિ નિધન પૃથ્વીકાય અકૃત્રિમ પરિવાર સહિત જંબુ વૃક્ષ છે. તેથી દ્વીપનું નામ જંબુદ્વીપ છે. પછી એના પછી જંબુદ્વીપની અંદર ક્ષેત્ર જે કયા છે, તો આ જંબુદ્વીપમાં ભરત, હૈમવત, હરિ, વિદેય, રમ્યક, હૈણવત અને ઐરાવત એ 7 ક્ષેત્ર છે. એમાંથી આપણે ભરત ક્ષેત્રને વિશે રહીએ છીએ. એટલે આ ભરત ક્ષેત્રની આ વાત જે લીધી છે, તો જંબુદ્વીપનો વિચાર કરી અને એમાં 7 ક્ષેત્ર છે, એમાંનું આ ભરત ક્ષેત્ર. અને એ ભરત પણ 5 ભરત છે. એ પણ પાછા કેવી રીતે ભાગ પડે છે એનું પણ વર્ણન છે. તો ભરત ક્ષેત્રમાં આપણે રહીએ છીએ. વિદેય ક્ષેત્રમાં શ્રી સિમંદરાદિક 20 વિવરમાન તીર્થંકર ભગવાનો વિચરે છે. ક્ષેત્રોના 7 વિભાગ કરનારા 6 પર્વતના નામ. 6 પર્વત દ્વારા 7 ભાગ પડે એટલે આ 7 ક્ષેત્ર થયા. તો કે છે કે તે 7 ક્ષેત્રોના વિભાગ કરનારા પૂર્વથી પશ્ચિમ સુધી લાંબા એ પર્વતો કયા છે? તો કે છે હિમવત, બીજું મહાહિમવત, ત્રીજું નિષદ, ચોથું નીલ, પાંચમું રૂકિમ, છઠ્ઠું શિખરીન. એ 6 પર્વત છે. અને વર્ષ દર કુલાચલ પર્વત છે. પછી વર્ષ એટલે ક્ષેત્ર એવું કરે છે. કુલાચલનો રંગ એ વાત વધારે કરી છે. પર્વતોના બધાના રંગ વગેરેની વાત કરી છે. આપણે વધારે આગળ નથી લેતા. પછી સરોવરને એનું બધું માપ આપ્યું છે. એ પણ આપણે નથી લેતા. 6 કમળો છે એ બધું જાતે બધાએ વાંચી લેવું. અને ત્યાર પછી નદીના નામ અને એ બધું આવે છે. તો આપણું અત્યારે જે વાત હતી તે સમજવા પૂરતી જે વાત હતી, ક્યાં જીવો છે, એટલા માટે આટલી માહિતી આપણે અત્યારે લક્ષમાં લીધી છે. તો અહીંયા સુધી 144મી ગાથા જે છે એમાં જે વાત કરવામાં આવી, આ લવણોદધિ સમુદ્રમાં, કાલોદધિ સમુદ્રમાં તથા અંતના સ્વયંભૂ રમણ સમુદ્રમાં જલચર જીવો છે અને બાકીના વચ્ચેના સમુદ્રોમાં નિયમથી જલચર જીવો નથી. તો હવે એ સ્પષ્ટ થયું હશે. તો હવે આ 144મી ગાથા સુધી, એટલે 139 થી 144મી ગાથા સુધી જે વાત આવી એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. એમાં આપણે પ્રયોજનભૂત વાત સમજવાની છે. ગુરુદેવે પ્રયોજનભૂત વાત કરી છે, કેમ કે આ વિસ્તાર જે છે એમાં કંઈ બીજું કહેવાનું હોતું નથી. એ ભગવાનના જ્ઞાનમાં આવેલી વાત છે. અને ભગવાનના જ્ઞાનમાં આવેલી વાત ગણધર ભગવાન અને આચાર્ય ભગવાનો થકી આપણને શાસ્ત્ર દ્વારા પ્રાપ્ત થઈ છે. તો 139મી ગાથા એમાં જે પ્રાણની વાત આવી એ પછીથી ગુરુદેવ એનો વિસ્તાર કરતા કહે છે. 10 પ્રાણની વાત આપણે જે સમજ્યા એના વિશે કહે છે કે પ્રાણ ધારણ કરે તે જીવ છે. નિશ્ચયથી ચૈતન્ય સ્વરૂપ પ્રાણથી બધા જીવો જીવે છે. આ તો જે પ્રાણ જે કહેવામાં આવ્યા એ તો દ્રવ્ય પ્રાણ છે.
અને નિશ્ચયથી તો ચૈતન્ય સ્વરૂપ પ્રાણથી બધા જીવો જીવે છે. નિયમસારમાં તેનું ઘણું વર્ણન આવી ગયું છે. ત્રિકાળ શુદ્ધ ચિદાનંદ સ્વભાવથી જીવે છે. જીવ જીવે છે. આ 10 પ્રાણ જે કહેવામાં આવ્યા, સંગની પચેન્દ્રિયના કયા, પચેન્દ્રિયના 9 પ્રાણ કયા, આ બધા જે પ્રાણ કયા એનાથી જ બધા જીવે છે. એ વ્યવહારનયના કથન છે. કેમ કે સંસાર પર્યાયની અંદર જ્યારે છે એ અવસ્થામાં છે તો એ શરીર સહિત છે અને એ બધા પ્રાણ જે છે તે શરીરના છે, પણ છતાં એ એનાથી જીવતો નથી. એ શરીરના છે અને એનું જીવન જે છે એ તો ચૈતન્યમય છે, એ આત્માનું જીવન છે. અને જ્યારે આત્મા એ શરીરથી છૂટો પડી જાય છે, ત્યાંથી નીકળી જાય છે, તો કઈ એ દ્રવ્ય પ્રાણ જે છે એ કઈ એની સાથે જતા નથી. તો ત્રિકાળ શું છે, જેને આપણે પ્રાણ કહીએ એવી વસ્તુ છે, તો એનું જ્ઞાન આનંદ સ્વભાવ છે. તે ત્રિકાળ શુદ્ધ ચિદાનંદ સ્વભાવથી એ જીવે છે, એ એના ભાવ પ્રાણ છે. ત્રિકાળ શુદ્ધ ચિદાનંદ સ્વભાવથી જીવે છે. તેથી બધા જીવો કારણ શુદ્ધ જીવ છે. બધા જીવો કારણ શુદ્ધ જીવ છે. બધા જીવોમાં અનંત ગુણ છે અને અનંત ગુણથી જીવે છે. અને અનંત ગુણને ધારી રાખનારી જીવત્વ શક્તિની વાત ગુરુદેવે સૌથી પહેલા શક્તિના વર્ણનમાં કરી અને પછી જે ચેતનાની વાત કરી કે જેમાં જ્ઞાન ચેતના અને દર્શન ચેતના છે, એ જે વાત કરી એના દ્વારા જ આપણને ખ્યાલ આવી જાય છે કે ચેતના દ્વારા અનંત શક્તિ જે છે એ બધું એના સહિત છે. અને અનંત ગુણોનું જે ભવન વગેરે જે ચાલી રહ્યું છે એ એને જ્ઞાન દર્શનની અંદર એને અનુભવમાં આવે છે ને એ એનું સાચું સ્વરૂપ છે. એને એ સતત અનુભવે છે, એને સતત અનુભવે છે. પરંતુ વર્તમાન પ્રગટ પર્યાયમાં એનો અનુભવ નથી, કેમ કે એનું લક્ષ બહારમાં છે. પણ એનો અર્થ એવો નથી થતો કે એને આ શુદ્ધ ચિદાનંદ એવો એનો સ્વભાવ, એવા એના ભાવ પ્રાણ છે એ નથી, એવો અર્થ નથી થતો. જીવ માત્રને ત્રણેય કાળે શુદ્ધ ચિદાનંદ સ્વભાવ છે. ત્રણેય કાળે શુદ્ધ જ્ઞાન આનંદ સ્વભાવ ત્રણેય કાળે છે. અનંત ગુણ અનંત એ ત્રણેય કાળે છે. અને જીવનું સાચું જીવત્વ એનાથી છે, કઈ આ બહારના દ્રવ્ય પ્રાણથી નથી. ગુરુદેવ એ વાત આપણને સમજાવે છે કે ત્રિકાળ શુદ્ધ ચિદાનંદ સ્વભાવથી જીવે છે. તેથી બધા જીવો કારણ શુદ્ધ જીવ છે. કારણ શુદ્ધ જીવ છે એટલે જો એનું લક્ષ કરે તો એને એવી શુદ્ધ કારણ શુદ્ધ પર્યાય છે, અને એટલે એ એનું પરિણામ અંદર એ રીતે થાય છે, તો એવી પર્યાય શુદ્ધ પર્યાય એને પ્રગટ થાય છે. અને એને કારણ શુદ્ધ જીવ કહો કે કારણ પરમાત્મા કહો, જે રીતે પણ કહીએ તે એનાથી જ જીવ જીવે છે. તે જ કારણ પરમાત્મા છે. જેમને કેવળ જ્ઞાન આદિ શુદ્ધ કાર્ય પ્રગટી ગયું છે તેવા જીવો કાર્ય શુદ્ધ જીવ છે. કારણ પરમાત્મા કહો કે કારણ શુદ્ધ જીવ કહો, તો એ વસ્તુ શુદ્ધ ત્રિકાળ જીવ માત્રને છે, બધાને છે. પણ એને પર્યાયમાં જે પ્રગટ કરે છે તો એ પર્યાય એક સમયની પર્યાય શુદ્ધ પર્યાય, તો એની વાત કરતા ગુરુદેવ કહે છે કે જેમને કેવળ જ્ઞાન આદિ શુદ્ધ કાર્ય પ્રગટી ગયું છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ, આ બધું જે છે પૂર્ણપણે પ્રગટ થઈ ગયું છે. અનંત ગુણ પૂર્ણપણે એને પર્યાયમાં પ્રગટ થઈ ગયા છે. એટલે એ પ્રગટ થઈ ગયું છે તેવા જીવો એ કાર્ય શુદ્ધ જીવ કહેવાય. અને તે કાર્ય પરમાત્મા છે. એ કાર્ય શુદ્ધ જીવ કહો કે કાર્ય પરમાત્મા કહો, પ્રગટ થયું છે ત્યારે એને કાર્ય કહેવામાં આવ્યું. પ્રગટ નથી, અપ્રગટ છે, જે ધ્રુવપણે ત્રિકાળ કાયમ રહ્યું છે, એને કારણ કહેવામાં આવ્યું. કારણ શુદ્ધ જીવ કહો કે કારણ પરમાત્મા કહો, એ કારણ તરીકે એમ એટલા માટે કહેવામાં આવ્યું કે એ છે તો એવું કાર્ય પ્રગટ થાય છે. કોઈએ પ્રશ્ન કર્યો ગુરુદેવને કે કારણ પરમાત્મા છે તો પછી એવું કાર્ય કેમ પ્રગટ આવતું નથી? તો કાર્ય શુદ્ધ કાર્ય એવું આવવું જોઈએ ને. જો કારણ પરમાત્મા શુદ્ધ છે, કારણ શુદ્ધ કહો છો, તો એવું કાર્ય આવવું જોઈએ ને. અને પૂજ્ય ગુરુદેવ એનો જવાબ આપ્યો કે દરેક જીવ માત્ર એ કારણ પરમાત્મા તો છે, પણ એનો નિર્ણય કરી એની દ્રષ્ટિ કરે, એને પ્રગટ પર્યાયની અંદર એવું શુદ્ધ કાર્ય આવે, એટલે કે એની પર્યાય શુદ્ધ હોય તો એ કાર્ય પરમાત્મા થાય.
પણ એનું લક્ષ્ય જ કરતો નથી તો એને ક્યાંથી એ પ્રગટ થવાનું છે? કારણ પરમાત્મા તો ત્રિકાળ છે, વસ્તુ છે, પણ હોય એનું લક્ષ્ય કરે તો એ પામે ને. પૂર્વજોએ 4 પેઢી પહેલા બાપ દાદાના દાદાઓએ એમને કોઈક 4-5 કિલો સોનું ઘરમાં કોઈ ખૂણાની અંદર દાટી રાખેલું હોય અને પછી કહીએ કે અમારે ત્યાં છે તો એનો શું અર્થ છે? એને ખોદી અને કાઢે તો એના પૈસાથી એ પોતે સમૃદ્ધ થાય ને. બાકી તો અંદર છે, ભૂમિમાં દટાયેલું પડ્યું છે, એનો શું અર્થ છે? તો એવી રીતે કારણ પરમાત્માની વાત છે કે દરેક જીવ માત્ર કારણ પરમાત્મા છે. અને જ્યારે એનું નિર્ણય કરી અને એવા સ્વરૂપ સાથે એ નિર્વિકલ્પ ધ્યાનમાં એક રૂપ પરિણમી જાય છે ત્યારે એને અનુભૂતિ થાય છે કે પોતે કોણ છે. અને એ જે પરિણામ થયા, અનુભૂતિના જે પરિણામ જે થયા છે, અને એ પણ પૂર્ણપણે જ્યારે એવા શુદ્ધ પરિણામ થઈ ગયા છે ત્યારે એને કહે છે કે કાર્ય શુદ્ધ જીવ છે, એ કાર્ય પરમાત્મા છે. હવે અહીંયા 10 પ્રાણની વાત જે છે એને ગુરુદેવ સમજાવતા કહે છે કે જીવ 10 પ્રાણોથી જીવે છે એમ કેવું તે વ્યવહાર છે, કેમ કે એ તો શરીરના છે. એનાથી જીવતો હોય તો સિદ્ધ ભગવાનનું જીવન કેવી રીતે હોય? કે સિદ્ધ ભગવાનને તો શરીર જ નથી, તો પછી એ 10 પ્રાણોનો ક્યાં પ્રશ્ન જ છે? જીવો તેની પર્યાપ્તિના ભેદો, તેના પ્રાણોના ભેદો, એ બધું સર્વજ્ઞ સિવાય જાણી શકે નહીં. જીવ પણ કઈ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી કે જેથી આપણે ઇન્દ્રિય દ્વારા કોઈ જીવને જોઈએ, જાણીએ. અને એની પર્યાપ્તિ અપર્યાપ્તિના ભેદો, આ બધું જે કંઈ છે, એના પ્રાણોના ભેદો, એ બધું સર્વજ્ઞના જ્ઞાનમાં આવે, એ સિવાય કોઈ બીજી રીતે જણાય નહીં. એટલે સર્વજ્ઞ સિવાય જાણી શકે નહીં. નિશ્ચયથી બધા જીવો ઉપયોગ સ્વરૂપ છે. આ મહત્વનું છે. નિશ્ચયથી બધા જીવો ઉપયોગ સ્વરૂપ છે. અહીંયા સમજવાનું એ છે કે કેટલાકને એમ હોય છે કે મન હોય તો જ ઉપયોગ હોય. એમ નથી. ઉપયોગને અને મનને સંબંધ શું છે? ઇન્દ્રિયો હોય તો ઉપયોગ હોય, એક ઇન્દ્રિયો તો ઉપયોગ ન હોય. જરાક વિચાર કરે તો ખબર પડે એમ નથી. ઉપયોગ તો જ્ઞાનનું લક્ષણ છે, કઈ મનનું લક્ષણ નથી. ઉપયોગ એ જ્ઞાનનું લક્ષણ છે. કેટલાકને એમ છે કે મન વિના એ કઈ રીતે લક્ષ ફેરવે, ઉપયોગ કઈ રીતે જાય? પણ પ્રભુ, એ લક્ષણ જ્ઞાનનું છે. ઉપયોગ જ્ઞાનનો ઉપયોગ અને દર્શનનો ઉપયોગ છે. એમાં એને મનની કે ઇન્દ્રિયની કઈ જરૂર છે? એમ નથી. એટલા માટે જીવ માત્ર જે છે એને ભાવ હોય છે, અને જેના એના એવા ભાવ છે. ભાવ કઈ મનથી થાય છે એમ નથી. મનને કારણે ભાવ થાય છે એમ નથી. સંગની પણ ભાવનું કારણ નથી. ભાવનું કારણ શું છે? કે ભાવનું તો એના અનંત ગુણ છે અને એનો જ્ઞાન સ્વભાવ છે. તો જીવ માત્રને ભાવ છે, એટલા માટે તો એને શુભ અને અશુભ ભાવ થાય છે. એટલે તો એ એક ઇન્દ્રિયમાં રહેલો જીવ ત્રસ્ત થાય છે. ત્રસ્તમાં પણ પછી પાછો 2 ઇન્દ્રિય કે 3 ઇન્દ્રિય હોય ને પણ સંઘની પચેન્દ્રિય થાય છે. આ બધું કેવી રીતે થાય છે? તો કે એના ભાવથી. એને ભાવની સાથે આપણે જે શબ્દમાં વિકલ્પનું વર્ણન કરીએ એવા શબ્દ વગેરે ભલે ન હોય, પણ ભાવ હોય, અને ભાવથી તો એને બીજા ભાવની અંદર એ પ્રમાણે એની ગતિ થાય છે. એટલે મનની વાત જે છે એને અહીંયા આપણે જુદી પાડી કે ઉપયોગ જે છે એ ઉપયોગ મન સાથે જોડાઈ અને મનની અંદર રહેલા જે સ્મૃતિ અને એના અંશો જે કંઈ યાદ છે એ બધું એની સાથે જોડાઈ અને ઉપયોગ એ પ્રમાણે વર્તે છે. એ જ ઉપયોગ ઇન્દ્રિય સાથે જોડાઈ અને જે ઇન્દ્રિયનો વિષય છે એ ઇન્દ્રિયના વિકલ્પો સાથે રહ્યો છે. પણ એ વખતે જે વિકલ્પો અને ભાવ છે એ તો એ ઉપયોગથી જુદા છે. ઉપયોગથી એ જુદા છે. ઉપયોગ તો જ્ઞાન છે, એ કઈ મલિન થતું નથી. ઉપયોગ એ તો જ્ઞાનનું લક્ષણ છે, એ મલિન નથી થતું. પણ ઉપયોગ જે તરફ જાય છે અને ઉપયોગ જવા માટે મનની કે ઇન્દ્રિયની જરૂર એવું વસ્તુ સ્વરૂપ નથી. એક ઇન્દ્રિય જે છે તો એને એક ઇન્દ્રિય છે અને એનો ઉપયોગ એ રીતે વર્તે છે. એને એટલો બધો જ્ઞાનનો ઉઘાડ પણ નથી, પણ છતાં એને પણ ઉપયોગ છે. એટલે ગુરુદેવે અહીંયા વાત લીધી છે કે નિશ્ચયથી બધા જીવો ઉપયોગ સ્વરૂપ છે, એટલે જ્ઞાન સ્વરૂપ છે. ટૂંકમાં સમજવું હોય તો જ્ઞાન સ્વરૂપ છે.
અને જ્ઞાન ને દર્શન સ્વરૂપ છે, તો જ્ઞાન દર્શનનું લક્ષણ શું છે? ઉપયોગ છે. તો આવું જ્ઞાન કરીને પોતે પોતાના સ્વભાવ તરફ વળવા માટેની આ વાત છે. બધાનો જાણનારો પોતાનો જ્ઞાન સ્વભાવ છે ને, બધાને જાણનારો તો પોતાનો જ્ઞાન સ્વભાવ છે. એના ઉઘાડ જુદા જુદા હોય, પરંતુ એ સ્વભાવ છે. તે સ્વભાવને જાણ્યા વિના એકલા ભેદના પલાખા ગોખી જાય, આના આટલા ભેદના, આના આટલા ભેદના, આ બધું ગોખી જાય તો તેથી કાંઈ કલ્યાણ થાય નહીં. અને એ તો કૃપાળુદેવે પણ વાત કરી છે કે આ બધા લોકનું વર્ણન ને આ બધું જે છે એને જે ધર્મ માને છે, તો કે એ કાંઈ ધર્મ નથી, એ બધી માહિતી છે. ગુરુદેવે પણ અહીંયા એ જ વાત કરી કે આ બે પોતાના સ્વભાવને જાણ્યા વિના આ બધા ભેદ ને બધાને જાણે ને યાદ રાખી લે તો એથી કઈ કલ્યાણ થાય નહીં. બરાબર પ્રયોજનભૂત વાત આપણે જાણવી જોઈએ અને ભેદ વગેરે સમજવા જોઈએ, પરંતુ એથી કઈ ધર્મ થઈ જાય છે એમ નથી. ધર્મ તો સ્વરૂપના લક્ષ્ય થાય છે. પોતાના જ્ઞાન સ્વભાવને જાણ્યા વિના ધર્મ થતો નથી. એ પછીથી 140મી ગાથા અને 141મી ગાથા છે, અને એના પછી 142મી ગાથા, અને પછી ગુરુદેવ અહીંયા ફક્ત એટલું જ કહે છે, એમાં આગળ વિસ્તાર કર્યો છે કે ભગવાને જ્યાં જે જીવો જોયા તે કયા છે. કેમ કે અહીંયા ક્યાં ક્યાં છે એ બધી વાત આવી ને કે આ વિકલત્રય જે છે તે ક્યાં છે, કર્મભૂમિમાં ને અડધા દ્વીપમાં, આ બધી જે બધી વાત આવી, તો જ્યાં જીવોને જોયા છે ભગવાને એ વાત કરી છે. એમ છે કે ભગવાને જ્યાં જે જીવો જોયા તે કયા છે. આવો જ્ઞાનનો વિષય છે. જ્ઞાન સ્વભાવની પ્રતીતિપૂર્વક ધર્મી જીવ આવું સ્વરૂપ વિચારે છે. અને પછી એ બધી ગાથાઓ પછીથી તાત્પર્યભૂત પ્રયોજનભૂત વાત ગુરુદેવ કરે છે, કે છે કે આત્માનું ભાન કરી ને ભગવાન કેવળ જ્ઞાન પામ્યા. કેટલાકને જે એમ છે કે ભગવાને તપ કર્યું એટલે કેવળ જ્ઞાન થયું, અને તપમાં બાહ્ય તપને જ જુએ છે, એમ નથી. આત્માનું ભાન કરીને એટલે આત્માનું ભાન તો એમને હતું, સમ્યક દ્રષ્ટિ હતા, ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જીવ, પરંતુ એમાં જ એ સ્થિર થઈ ગયા. આત્માનું ભાન કરી અને ભગવાન કેવળ જ્ઞાન પામ્યા. તેમના જ્ઞાનમાં લોક અલોક સમસ્ત પદાર્થો પ્રત્યક્ષ જણાયા, અને દિવ્ય ધ્વનિમાં તેવું કહેવાયું, એટલે દિવ્ય ધ્વનિમાં એ વાત આવી. તે લોકના સ્વરૂપનું આ વર્ણન છે. અને આવા લોકના સ્વરૂપની વિચારણા ખરેખર તો તે જ કરી શકે કે જેને આત્માના જ્ઞાનનું સર્વજ્ઞપણું પ્રતીતિમાં બેઠું હોય. આ લોકનું આવું સ્વરૂપ છે, એની વિચારણા પરમાર્થે કરવાની વાત છે. આપણે પણ વિચારણા તો કરીએ, ગોખી નાખીએ, બોલી જઈએ, કોઈને પણ ભણાવી દઈએ તો યાદ રાખી શકાય, અહીંયા આ છે ને અહીંયા આ છે, અહીંયા આમ ભાગ પડે છે, એના ચિત્ર વગેરે થોડાક તૈયાર કરી દેવામાં આવે તો એક નાનકડો ભૂગોળનો, જૈન ભૂગોળનો એક વિષય થઈ જાય, અને સાથે ને સાથે જે જીવો ક્યાં છે એ બધું કરી શકાય. એમાં કોઈ મોટી વસ્તુ નથી. પણ એથી શું થશે? એથી કાંઈ થતું નથી. એથી ધર્મ થઈ જાય છે? એથી ધર્મ થતો નથી. એ માહિતી જ છે. એટલે ગુરુદેવ કહે છે કે એનું આ બધી જે માહિતી આપી છે એનું પ્રયોજન સમજવું જોઈએ. એ દ્વારા શું કરવાનું છે? તો કે છે કે તે લોકના સ્વરૂપનું આ વર્ણન છે. તો કે આવા લોકના સ્વરૂપની વિચારણા, એની વિચારણા ખરેખર તો તે જ કરી શકે કે જેને આત્માના જ્ઞાનનું સર્વજ્ઞપણું પ્રતીતિમાં બેઠું હોય. કેમ કે એમને માને છે, એને બદલે એને એમ વિચાર આવે કે આવી સૂક્ષ્મ વાતો, આટલી બધી વાત સર્વજ્ઞના જ્ઞાનમાં આવી તો એવું સર્વજ્ઞપણું છે, અને એ માહિતી કોઈએ એમને આપી હતી એમ ન હતું. તીર્થંકર ભગવાન અથવા તો બીજા કેવળી પરમાત્માનો વિચાર કરીએ તો એમને કેવળ જ્ઞાન થવા પૂર્વે શું આ બધું એમને શાસ્ત્રમાંથી ગોખીને તૈયાર કર્યું હતું? એવી કોઈ વાત નથી. એમને યાદ રાખ્યું હતું એટલે ખ્યાલ આવ્યો, એવી કોઈ વાત નથી. જ્ઞાનનો સ્વભાવ છે કે જ્ઞેય માત્રને જાણે. જ્ઞાન પૂરેપૂરું ખીલે છે તો પછી જ્ઞાન જ્ઞેય માત્રને જાણે, અને એ જ્ઞેય સામે ઉપસ્થિત હોય કે ન હોય છતાં જ્ઞાનનું પરિણમન એ જ્ઞેય માત્રને જાણે. તો એવો ઉઘાડ જ્યારે કેવળ જ્ઞાન થાય છે ત્યારે થયો છે, તો જ્ઞેય માત્રને ભગવાન જાણે છે, એ સર્વજ્ઞ થયા છે.
આ વાત જેને બેઠી છે એને જ આ જે કઈ વર્ણન આવ્યું છે એ સાચી રીતે સમજાયું છે. નહીતર તો કોઈક આને બદલે બીજી રીતે વર્ણન કરે તો એમાં હા પાડશે, ગમે તેમાં હા પાડશે. ના, એમ વસ્તુ સ્વરૂપ નથી. સર્વજ્ઞતાનો નિર્ણય જેને થયો છે, જેને એ પ્રતીતિમાં બેઠું છે, જેને આત્માના જ્ઞાનનું સર્વજ્ઞપણું પ્રતીતિમાં બેઠું હોય કે દરેકનો આત્મા જે છે તે સર્વજ્ઞ સ્વભાવી આત્મા છે, એ પોતે જ્ઞાનનો પૂર્ણ ઉઘાડ થાય છે તો પોતે સર્વજ્ઞ થાય છે. જીવ માત્ર એવું સર્વજ્ઞપણું પ્રગટ કરે છે, કેવળ જ્ઞાન પ્રગટ કરી શકે એવો છે. જીવ માત્ર એવી સર્વજ્ઞતા સહિત છે, અંદરમાં એનું જ્ઞાન એવું છે અને એવી સર્વજ્ઞતા પ્રગટ કરી શકવા માટે સક્ષમ છે. અને એમ કેવળ જ્ઞાન પ્રગટ કરી અને પછી નિર્વાણ પામી અને અનંત જીવો સિદ્ધ થયા છે. તીર્થંકર સિવાય બીજા અનંત કેવળી પરમાત્મા સિદ્ધ થયા છે. તો એવું સર્વજ્ઞપણું જીવનું છે, અંદરમાં આત્માને આવું જ્ઞાનનું સર્વજ્ઞપણું છે. જેને આત્માના જ્ઞાનનું સર્વજ્ઞપણું પ્રતીતિમાં બેઠું હોય, આ વાત જેને પકડાઈ હોય, સમજાઈ હોય, કેવો જ્ઞાન સ્વભાવ છે, અને પછી એ વાતને પોતાની ઉપર ઉતારે કે આવો મારો જ્ઞાન સ્વભાવ છે, તો એ તરફ એ વળી જાય તો એને ધર્મની શરૂઆત થાય. ગુરુદેવનું એમ સમજાવવું છે કે આત્મામાં પુણ્ય પાપના ભાવ થાય તે વિકાર છે, અને જ્ઞાન સ્વભાવ એટલે તે જ્ઞાન સ્વભાવ નથી. આત્મામાં પુણ્ય પાપના ભાવ થાય તે વિકાર છે, તે જ્ઞાન સ્વભાવ નથી. દેહાદિ એ તો જડ છે, તે પણ જ્ઞાન સ્વભાવથી જુદા છે. જ્ઞાન એ બધાને જાણે છે. શુભ અને અશુભ ભાવ જેના કારણે પુણ્ય ને પાપના બંધ પડે છે, એને પણ જ્ઞાન જાણે છે. આ દેહ આદિને પણ જ્ઞાન જાણે છે. એ જડ છે, એને પણ જ્ઞાન જાણે છે. એટલે એ જાણે છે તો જાણવા વાળું જ્ઞાન એનાથી જુદું રહીને જાણે છે, અને જેમ છે તેમ જાણે છે. અને અધૂરું જ્ઞાન છે તેટલો પણ ખરેખર સ્વભાવ નથી. એ તો ગાઢની અપેક્ષાથી વાત છે. સ્વભાવ તો પરિપૂર્ણ છે, જ્ઞાનનો સ્વભાવ તો પરિપૂર્ણ છે. આત્માનો જ્ઞાન સ્વભાવ બધાને પરિપૂર્ણ જાણે તેવો છે. આમ પોતાના પરિપૂર્ણ જ્ઞાન સ્વભાવની દ્રષ્ટિ કરે અને અલ્પજ્ઞતા, વિકાર તથા જડને હે જાણે, છોડવા લાયક જાણે. અલ્પજ્ઞતા, મારામાં અલ્પજ્ઞતા છે જ નહીં, વિકાર છે જ નહીં, અને આ જડ એવું શરીર જેની સાથે હું રહ્યો છું એ પણ મારું નથી, મારામાં નથી, એ મય હું નથી. એટલે કે છે કે આમ પોતાના પરિપૂર્ણ જ્ઞાન સ્વભાવની દ્રષ્ટિ કરે અને અલ્પજ્ઞતા, વિકાર તથા જડને હે જાણે, તે જ ખરેખર સર્વજ્ઞને જાણે. અને સર્વજ્ઞે કહેલા લોકના સ્વરૂપની યથાર્થ અનુપ્રેક્ષા પણ તેને જ હોય. એ સિવાય ગોખી નાખે તો કઈ આ લોક અનુપ્રેક્ષા સાચા અર્થમાં એને થતી નથી. આગળ કહે છે કે નમો અર્યંતાણમ એમ બોલે, પણ અર્યંત ભગવાનનું સ્વરૂપ જાણે નહીં તો તેને કાંઈ લાભ થાય નહીં. જેમ રેકર્ડ બોલે છે તેમ તે જીવ સમજ્યા વિના બોલે છે, તેમાં કાંઈ ફેર નથી. જો સર્વજ્ઞને ઓળખે તો પોતાના આત્માની સર્વજ્ઞતાની પ્રતીતિ થાય. સર્વજ્ઞને ઓળખે તો પોતાના આત્માની સર્વજ્ઞતાની પ્રતીત થાય, તો એને ખ્યાલ આવે કે પોતાનામાં પણ એવું સામર્થ્ય છે કેમ, અને એવા સામર્થ્ય દ્વારા પોતાના સર્વજ્ઞ સ્વભાવને પ્રગટ કરી શકે છે. એવી પ્રતીત થાય, એવી શ્રદ્ધા થાય. અને આવો સ્વવિકલ્પ દશાનો પુરુષાર્થ ખૂબ જરૂરી છે. અને કહે છે કે પુણ્ય પાપ તથા અલ્પજ્ઞતાની રુચિ પછી રહેની છૂટી જાય. જ્યારે સર્વજ્ઞતાની પ્રતીત થાય, પોતાના જ્ઞાન સ્વભાવની સર્વજ્ઞપણું પોતાના વિશે છે અને એને પ્રગટ કરવાનું સામર્થ્ય પણ પોતામાં છે, એ બંને વાતનો જ્યારે નિર્ણય વર્તે ત્યારે પછી આ પુણ્ય પાપ અને અલ્પજ્ઞતાની રુચિ રહે નહીં. જેને આત્મામાં કેવળ જ્ઞાન પ્રગટવાની તાકાત માની તે પુણ્ય પાપથી લાભ માને નહીં, શુભાવથી લાભ એમ પછી એ માને નહીં. અત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં લાખો સર્વજ્ઞ ભગવંતો બિરાજે છે, કેવળી પરમાત્મા બિરાજે છે, સર્વજ્ઞ છે. અનંતા સિદ્ધ ભગવંતો સર્વજ્ઞપણે બિરાજે છે. આ એ બીજી વાત લીધી. પહેલી વાતમાં તો એમ કહ્યું કે અત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં લાખો સર્વજ્ઞ ભગવંતો બિરાજે છે, એટલે કેવળી પરમાત્મા એટલા બિરાજે છે. તીર્થંકર 20 છે
અને બીજા લાખો કેવળી ભગવાન બિરાજે છે. કેમ લાખો છે? કેમ કે ત્યાં આયુષ્ય એટલા બધા લાંબા હોય છે. સુરેન્દ્ર સ્વામીનું 1 કરોડ પૂર્વનું આયુષ્ય છે, તો બીજા બધા જીવોના પણ એ પ્રમાણે લાંબા આયુષ્ય હોય. તો એટલા બધા લાંબા આયુષ્ય હોય તો એમાં પછી કેટલાય જીવો કેવળ જ્ઞાન પ્રગટ કરતા જાય તો એ પ્રમાણે મહાવિદ્ય ક્ષેત્રની અંદર લાખો કે કેવળી પરમાત્મા હોય, સર્વજ્ઞ પરમાત્મા હોય. એક વાત. પછી બીજી વાત લીધી છે સિદ્ધ ભગવાનની. સિદ્ધ ભગવાન ત્યાં બિરાજે છે એમ નથી લેવાનું, પણ અનંત સિદ્ધ ભગવંતો સર્વજ્ઞપણે બિરાજે છે. અનંત સિદ્ધ ભગવંતો સર્વજ્ઞપણે બિરાજે છે, તો ત્યાં ઉપર સિદ્ધ શિલાની ઉપર બિરાજે છે. એમને પણ સર્વજ્ઞપણું છે. એમણે સર્વજ્ઞપણું સિદ્ધ પ્રગટ કર્યું, ત્યાર પછીથી નિર્વાણ પામી અને સિદ્ધ થયા છે. તો તેઓને સર્વજ્ઞપણું ક્યાંથી આવ્યું? આ બધાને જે અત્યારે વર્તમાનમાં મહાવીર ક્ષેત્રને વિશે બિરાજે છે તે વાત 20 તીર્થંકર ભગવાન અને લાખો કેવળી ભગવાનને, એ બધાને સર્વજ્ઞપણું ક્યાંથી આવ્યું? સિદ્ધ ભગવાનને સર્વજ્ઞપણું અત્યારે છે, તો એમને પણ જ્યારે કેવળી હતા કે તીર્થંકર હતા ત્યારે તે સર્વજ્ઞપણું એમને આવ્યું ક્યાંથી? અનંત જીવો અત્યારે સર્વજ્ઞ અવસ્થામાં છે. અનંત જીવો, અનંત સિદ્ધો છે, બધા સર્વજ્ઞપણે બિરાજી રહ્યા છે. તો એ બધાને સર્વજ્ઞપણું આવ્યું ક્યાંથી? બહારથી નથી આવ્યું. કોઈ એન્સાઇક્લોપીડિયા વાંચવાથી જ્ઞાન થઈ ગયું એવી કોઈ વાત હોતી નથી. એ તો થઈ શકે નહીં. બહારથી નથી આવ્યું, પણ અંદરની શક્તિના અવલંબનથી તે કેવળ જ્ઞાન અને પરમાત્મા દશા પ્રગટી છે. આ વાત બેસવી બહુ અઘરી છે કે જ્ઞાન જ્ઞેય માત્રને જાણે અને એ વખતે એને સામે જ્ઞેયની જરૂર હોતી નથી. અને એ કેવળ જ્ઞાન પ્રગટે એને માટે જ વાત નથી, પરંતુ એ જ્ઞાન સ્વભાવ જીવ માત્રનો છે. અને વર્તમાનમાં પણ છદ્મસ્ત અવસ્થાની અંદર, એટલે કે જ્યારે હજી જ્ઞાનાવરણી દર્શનાવરણી કર્મના ઉદયો છે ત્યારે પણ, એટલે કે જ્ઞાનનો ઉગાડ ઓછો છે ત્યારે પણ જે જ્ઞાન થાય છે, જે તે વિષયનું જ્ઞાન થાય છે, એ જ્ઞેય તરીકે એનું જ્ઞાન જે થાય છે એ સામે જ્ઞેય છે માટે થાય છે એમ નથી. એ જ્ઞેય સામે છે, પણ એ નિમિત્ત નૈમિત્તિક એવો સંબંધ છે, એ વખતે એનું જ્ઞાન થાય છે. વાસ્તવમાં એનો જ્ઞાન સ્વભાવ એ રીતે જ પરિણમે છે કે એ જ્ઞેયને એ વખતે જાણે. એટલે જ્ઞાન સ્વભાવ કઈ છદ્મસ્તનો જુદી રીતે પરિણમે છે અને સર્વજ્ઞ થયા છે તો જુદી રીતે પરિણમે છે, એવું પણ વસ્તુ સ્વરૂપ નથી. જ્ઞાન સ્વભાવ જ્ઞેય માત્રને જાણે એવો જ છે, પણ વર્તમાનમાં છદ્મસ્ત અવસ્થાની અંદર અનંત જ્ઞેયોને એ નથી જાણતો, તો એથી કરી અને એનો જ્ઞાન સ્વભાવ ઊણો છે, અધૂરો છે એવો નથી. એ માત્ર ઉઘાડની અપેક્ષા વાત છે. અને જાણવાની પ્રક્રિયા જે છે તો એમાં એને સામે જ્ઞેયની જરૂર નથી. એ જ્ઞાન સ્વભાવ જ સ્વયં જ્ઞેય માત્રને જાણે એવો છે. એટલે જ્ઞેય માત્ર જ્ઞાનમાં ઝળકે, એ ત્યાં હોય કે ન હોય, એ જગ્યાએ એની સામે હોય કે ન હોય, પણ જ્ઞાન સ્વભાવ એવો છે કે એની અંદર જ્ઞેયો ઝળકે. અરીસાને માટે તો એમ કહેવાય કે સામે જે હોય એ જ એની અંદર પ્રતિબિંબિત થાય, પણ આ જ્ઞાન રૂપી અરીસો તો એવો છે કે સામે જ્ઞેયો ન હોય તો પણ એમાં એ ઝળકે. એટલે એવો જ્ઞાનનો સ્વભાવ છે અને એ જ રીતે જ્ઞાનની પ્રક્રિયા ચાલે છે. જે કે અંદરની શક્તિના અવલંબનથી તે કેવળ જ્ઞાન અને પરમાત્મા દશા પ્રગટી છે, એ કઈ બહારથી આવ્યું નથી. અને તેમની વર્તમાન પર્યાયે અંતર્મુખ સ્વભાવનું અવલંબન લીધું હતું અને પછી એમણે એમાં જ એકાગ્રતા કરી અને સ્થિરતા કરી અને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે. કોઈ નિમિત્ત પુણ્ય પાપ કે અલ્પજ્ઞતાના અવલંબને કેવળ જ્ઞાન થતું નથી. કોઈ નિમિત્તથી થતું નથી. કોઈ પુણ્યથી શુભભાવથી કાંઈ કેવળ જ્ઞાન થતું નથી. આવી શક્તિ પોતાના આત્મામાં પણ ભરી છે. આવી શક્તિ પોતાના આત્મામાં પણ ભરી છે. આ આત્મા પોતે શક્તિપણે કેવળ જ્ઞાનની મૂર્તિ છે. એની પ્રતીતિ વગર પછી 9 લાખ કે તેથી પણ વધારે નવકાર મંત્ર જપે તો પણ કાંઈ ધર્મ થાય નહીં. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. આ ગુરુદેવે જે વિસ્તારપૂર્વક જે વાત કરી છે એ બધી જ વાત ખૂબ શાંતિથી સમજવા જેવી છે. એટલે એ બાકીનો વિસ્તાર જે આખો એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.